એરબેઝ છે ત્યાં વિસ્ફોટ, પાકિસ્તાનના કેટલાય વિમાનો નષ્ટ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઓપરેશન બુનિયાદ ઉલ મરસૂસ જે છે તે નિષ્ફળ નીવડ્યું છે। નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પાકિસ્તાન દ્વારા। પાકિસ્તાનની મિસાઇલ પણ તોડી પડાઈ છે। પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હતી। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। તો નવું ઓપરેશન પાર પાડવામાં નિષ્ફળ નીવડ્યું છે પાકિસ્તાન। પાકિસ્તાનની મિસાઇલો તોડી પાડવામાં આવી છે। ફતેહ મિસાઇલ છોડી હતી પાકિસ્તાને। પાકિસ્તાનની ફતેહ 2 મિસાઇલ તોડી પડાઈ છે। દિલ્હી પર નિશાન સાધ્યું હતું। પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હતી। સરકારી સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। અને પાકિસ્તાનના 3 શહેરો નરવાલ, રાવલપિંડી, નૂરખાન આ ત્રણેય શહેરોમાં વિસ્ફોટના દ્રશ્યો। આ વિસ્ફોટ પરથી સ્પષ્ટ સંદેશ પાકિસ્તાનને મળી રહ્યો છે કે તમારી મિસાઇલ તો અમારી ભારતની જમીન સુધી પહોંચે તે બિલકુલ સંભવ નથી, પરંતુ તમારા શહેરોમાં જે વિસ્ફોટ થઈ રહ્યો છે પાકિસ્તાને હવે સમજી લેવું જોઈએ કે આ જે અવળચંડાઈ કરી રહ્યું છે પાકિસ્તાન તે કેટલી મોંઘી પડશે। નરવાલ, રાવલપિંડી, નૂરખાન આ 3 શહેરોમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વિસ્ફોટના, ભારતની જવાબી કાર્યવાહીના દ્રશ્યો, આપણી પાસે દ્રશ્યો છે કઈ રીતે પાકિસ્તાનની જમીન પર ઘૂસીને આપણી મિસાઇલ છે તે વિસ્ફોટ કરે છે, નુકસાન કરે છે, પરંતુ અત્યાર સુધી પાકિસ્તાનની એક પણ મિસાઇલ હુમલો કે ડ્રોનથી હુમલો સફળ નથી નીવડ્યો। આ એક સ્પષ્ટ સંદેશ છે પાકિસ્તાન માટે, પરંતુ પાકિસ્તાન જો નહીં સમજે તો નષ્ટ થવામાં તેને કોઈ પણ રોકી નહીં શકે, કારણ કે ભારતીય સેનાની જે જવાબી કાર્યવાહી છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર અમે આપને બતાડી રહ્યા છે। નૂરખાન, રાવલપિંડી, નરવાલ આ 3 શહેરોમાં વિસ્ફોટના, પ્રચંડ વિસ્ફોટના, ભારતીય જવાબી કાર્યવાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાકિસ્તાનને લેવાના દેવા પડી ગયા છે। ભારતીય સૈન્ય સામે પાકિસ્તાનનું પોટલું વળી ગયું છે। પાકિસ્તાનના દરેક ડ્રોન, મિસાઇલ પતંગની જેમ પડ્યા। તો ચાઇનીઝ હથિયારો લઈને લડવા નીકળ્યું પાકિસ્તાન। મોટા મહત્વપૂર્ણ સમાચાર। ભારતીય સેના પત્રકાર પરિષદ કરશે। મોટા સમાચાર, સવારે 10 વાગે પત્રકાર પરિષદ કરશે સેના। તો જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે ભારતીય સેના પત્રકાર પરિષદ કરશે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જે પ્રકારથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે અને સવારે 10 વાગે પત્રકાર પરિષદ સેના દ્વારા કરવામાં આવશે। પાકિસ્તાન સતત હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ લોકોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય સેના છે તે સજ્જ છે અને સવારે 10 વાગે પત્રકાર પરિષદ કરવામાં આવશે ભારતીય સેના દ્વારા। તો એક તરફ 2 દિવસથી તણાવનો માહોલ છે। પાકિસ્તાન દ્વારા સતત નાપાક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભારતના અનેક શહેરોમાં ડ્રોનથી હુમલા કરવાના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે તમામ નિષ્ફળ નીવડી રહ્યા છે। ત્યારે આજે સવારે 10 વાગે ભારતીય સેના દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવશે, જેમાં તમામ લોકોને જે જરૂરી જાણકારી છે તે પણ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં ઘણી બધી બાબતો હોય છે કે જે કોન્ફિડેન્શિયલ હોય છે, ગાઈડલાઈન હેઠળ તમામ કામ કરવા પડતા હોય છે, પરંતુ તેને લઈને પત્રકાર પરિષદ કરવામાં આવશે। જે જરૂરી જાણકારી છે જે નાગરિકોને આપવા જેવી તે વિશે પણ માહિતી અપાય તેવી સંભાવના છે। અને પાકિસ્તાનના 3 શહેરોમાં વિસ્ફોટ થયો છે તે પણ આપને જણાવી દઈએ। ભારતીય હુમલાની અસર છે તે પણ જોવા મળી રહી છે। પુષ્ટિ પણ કરવામાં આવી છે। પાકિસ્તાનના લેવાના દેવા પડી ગયા છે। ભારતીય સૈનિકો તૈનાત છે। ભારતે 3 એરબેઝ પર હુમલો કર્યો છે। પાકિસ્તાનનું પાપ હવે આકાશમાં પોકાર્યું છે। પાકિસ્તાનની મિસાઇલ ઊંધે માથે પડી રહી છે અને હુમલાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી। ભારતીય હુમલાની પાક DGISPR દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી છે। તો પાકિસ્તાનની અત્યારે જે હાલત છે ખૂબ જ ખરાબ છે અને છતાં પણ તે પોતાની નાપાક હરકતથી જો બાજ નહીં આવે તો લેવાના દેવા તો પડી જ ગયા છે, પરંતુ પાકિસ્તાનનું નામ નકશામાંથી જો ભૂસાઈ જાય તો નવાઈ નહીં। પાકિસ્તાનમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યા છે। પાકિસ્તાનના પંજાબમાં શોરકોટ એરબેઝ પર વિસ્ફોટ થયો છે। રાવલપિંડીમાં નૂર એરબેઝ પર પણ વિસ્ફોટ થયો છે। પાકિસ્તાનના કેટલાય વિમાન નષ્ટ થયા હોવાની સૂત્રો દ્વારા
માહિતી મળી રહી છે। તો પાકિસ્તાનના એરસ્પેસ બંધ કરવામાં આવ્યા છે। 3 શહેરોમાં વિસ્ફોટની પણ માહિતી સામે આવી રહી છે। પુષ્ટિ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે। સાથે S-400 સામે ફેલ થઈ ગયો છે નાપાક કારસો। ભારતીય સેનાનો સ્પષ્ટ સંદેશ છે। પાકિસ્તાન જેટલું ઉડશે તેટલું તૂટશે અને નાપાક હરકતથી જો બાજ નહીં આવે તો પછી તેને પરિણામ ભોગવવું પડશે અને પરિણામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાન દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયાસ। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। તો ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ભારતીય સેના પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે। તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નિષ્ફળ નીવડ્યો છે। સેના સતત કાર્યરત છે, સતત કામગીરી કરી રહી છે। તમામ હુમલા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે। આ પહેલા પણ અનેક હુમલાના પ્રયાસ કરવામાં આવ્યા। સવારે પણ જમ્મુમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને ઉધમપુરમાં એકવાર ફરી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો હાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ સેનાએ નિષ્ફળ બનાવ્યો। તો ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ છે તે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે। સવારના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સવારમાં ઉધમપુરને ટાર્ગેટ કરવાનો પાકિસ્તાનનો જે પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। ઉલ્લેખનીય છે કે જેટલા પણ હુમલા કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન સેના દ્વારા, તે નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે ભારતીય સેના દ્વારા। ઉધમપુરમાં પાકિસ્તાને ભારતીય હથિયાર ડેપો પર હુમલો કર્યો, તેને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો। સીધા દ્રશ્યો ઉધમપુરથી અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એર ડિફેન્સ સિસ્ટમ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યો છે। પાકિસ્તાનની જે નાપાક હરકતો છે, એક પણ હરકત તેની કારગર નહીં નીવડે। ભારતીય સેના એટલી સજ્જ છે। તો સવારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઉધમપુર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। વિસ્ફોટના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો જે પ્રયાસ થયો છે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। અત્યાર સુધી ઘણા બધા ડ્રોન મિસાઇલ છોડવાનો પાકિસ્તાને પ્રયાસ કર્યો છે, પરંતુ તેનો એક પણ પ્રયાસ સફળ નથી નીવડ્યો। જમ્મુમાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, તે પ્રયાસ પણ નિષ્ફળ